વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી પ્રેરાય અને સમગ્ર દેશની અંદર તમામ સાંસદોએ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન તો કર્યું છે, પરંતુ જે સમાજ, જે સમુદાય મોદી સાહેબના હૃદયની સૌથી નજીક છે એવા દિવ્યાંગો, એ દિવ્યાંગજનો માટે એક અલગથી દિવ્યાંગ ખેલ મહોત્સવનું પણ આજે ઉદ્ઘાટન વડોદરા લોકસભાની અંતર્ગત કરવામાં આવ્યું છે। 15 દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે અને 15 દિવસની અંદર ઘણી બધી રમતો, 7થી વધારે રમતોનું આયોજન આ દિવ્યાંગ ખેલ મહોત્સવ અંતર્ગત કરવામાં આવશે અને સાથે સાથે સિનિયર સિટીઝન તથા દિવ્યાંગો સાથે મળી અને આની અંદર ભાગ લેવાના છે। આજ રોજ આપણા વડોદરા લોકસભાના યુવા અને લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા જે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે, હમણાં જ્યારે ખેલ સ્પર્ધાઓ ચાલે છે એમાં લગભગ 2.5 લાખ જેટલા ખેલૈયાઓએ એના અંદર રજિસ્ટ્રેશન કરાયેલું છે, જે આ મહિનો અને આવતા મહિના સુધી ચાલવાનું છે। ને આજે અહીંથી કારેલીબાગ ખાતેથી પણ જ્યારે દિવ્યાંગ અને વયસ્કો માટેના ખેલ સ્પર્ધાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, એમાં લગભગ 2000થી પણ વધારે ખેલૈયા જ્યારે એકત્રિત થવાના છે અને અલગ અલગ રમતો રમવાના છે, ત્યારે આ અભિનવ પ્રયોગ માટે હું સાંસદશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જે પણ ખેલાડીઓએ આમાં ભાગ લીધો છે તેઓને પણ એક શુભકામના આપું છું। અને જ્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ખેલશે ભારત જીતશે ભારત, તો ભારતના તમામ યુવાનો રમે, કંઈ ને કંઈક મેદાની રમતો રમે અને તેથી કરીને શરીર માધ્યમ ખલું સર્વ સાધયની જે એક સંસ્કૃત આપણી ઉક્તિ છે તેને સાર્થક કરી, તેમાં દિવ્યાંગો પણ જ્યારે જોડાયા છે ત્યારે આ ખૂબ આનંદની અને ગૌરવની વાત છે।